ખોટા આધાર કાર્ડ પર બોગસ પેઢીઓ ઊભી કરનાર કીટાવાલા બંધુઓ સામે જીએસટીના ચેકિંગ દરમિયાન હિંસક પ્રવૃત્તિ કરી ફરજમાં રૂકાવટ અંગેનો નોંધાયો ગુનો. ભાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર રાજ્યવેરા કમિશનરની કચેરીના રાજ્યવેરા નિરીક્ષક નીરવભાઈ બી બારૈયાએ નિલંબાગ પોલીસ મથકમાં મોહમ્મદ હનીફ યુનુસભાઈ કીટાવાલા અને તેના ભાઈ મોહમ્મદ અમીન યુનુસભાઈ કીટાવાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ 10/7/2022ના રોજ હનીફ કીટાવાલાના રહેણાંક સ્થળ અલકા સિનેમા રોડના સ્થળે જીએસટી વિભાગની ટીમે સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન અમીનના ઘરે જતા સર્ચ દરમિયાન અમીને હિંસક પ્રવૃત્તિ કરી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી અને મોટેથી દેકારા કરી સહકાર આપ્યો ન હતો. તેમજ સમન્સમાં સહી નહીં કરવાનો ઇનકાર કરતા તેમના પત્નીને સમન્સની બજવણી કરવામાં આવી હતી. જ્યારે હનીફ યુનુસભાઈના રહેણાંક સ્થળે તપાસ દરમિયાન મોબાઈલ, લેપટોપ, શંકાસ્પદ પેઢીના લેટર હેડ, અલગ પેઢીના સિક્કા, ભાડા કરાર મળી આવ્યા હતા, જેમાં બાંભણિયા ટ્રેડર્સનો સિક્કો અને લેટર હેડ મળી આવ્યા હતા. તેની ચકાસણી કરતા ₹16.5 કરોડનો ટર્ન ઓવર અને ₹2.88 કરોડની ટેક્સની રકમના રિટર્ન ફાઇલ થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. પૂછપરછ કરતા આ તમામ તેના ભાઈ અમીન યુનુસના હોવાનું અને તેનો ઉપયોગ તેઓ કરતા હોવાનું ખુલવા પામ્યું હતું. તપાસ દરમિયાન ઉક્ત બંને શખ્સો જુદા વ્યક્તિના આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવવા મોબાઈલ નંબર આપવામાં આવ્યા હતા અને મોબાઈલ નંબર પર જીએસટી નંબર લેવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું ખુલવા પામ્યું હતું. તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરાવી તેઓના આધાર કાર્ડ અને પાન કાર્ડ વોટ્સએપ પર મેળવી એકબીજાના મેળાપણાથી જુદા લોકોના આધાર કાર્ડ, પાન કાર્ડનો દુરુપયોગ કરી સમગ્ર કૌભાંડ આચર્યા હોવાનું જીએસટીની તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. ઉક્ત ફરિયાદ આધારે નિલંબાગ પોલીસે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.